હા હા હું હમણાં આવું જ છું એમને લઈને જ તે અને 5 મિનિટમાં નીકળું જ છું હો મૂકું છું એ સાંભળો તો ઓલો મારા કાકાનો છોકરો છે ને ગાડી પરથી પડી ગયો છે ને વાગ્યું છે એમ કઈ રીતે પડી ગયો? એ ગાડી લઈને જતો હતો ને રસ્તામાં બમ આવ્યો એટલે એ પડી ગયો એટલો મોટો બોમ્બ નો દેખાણો એને? અરે પણ એ એટલી બધી ફાસ્ટ ગાડી હકાલતો હતો એટલે પેલા કોઈ દિવસ ફાસ્ટ નથી હલાવી, એ દિવસે જ ફાસ્ટ હલાવી એને. તમે કોઈ દી એને ફાસ્ટ ગાડી હાંકતા જોયો છે મેં એને કોઈ દી નથી જોયો મેં તેને 10-12 વાર જોયો છે એને વાંકી ચૂકી ગાડી હાંકતો હોય. નવી ની ગાડી નો લાવ્યો હોય. મને તો ખબર જ હતી કે એકવાર પડશે ને હાથ પગ ભાંગવાના જ છે. આપણે હું ના કોઈની વિશે આવું બોલવું જોઈએ બોલાય એવું કોક એવી રીતે હલાવી શકે પણ હું કોઈના વિશે બોલી ન શકું એમને. ના મેં જોયું ઈ તને કીધું. તમારે એ જોવાની શું જરૂર હતી એ ધીમી ઝાંકે છે મને બધી ખબર છે તમારી સામું તો જીમી હલાવે ને 3-4 લાખનું છોકરી અપાવી દીધું એમાં પડે જ છે ને. મા બાપ શું કરે? મા બાપ ને અપાવાય જ નહીં આવી ગઈ. એને જીદ કરી હતી કે મારે આ જ ગાડી લેવી છે બીજી એની સિવાય એકઈ ગાડી મારે નથી લેવી એટલે એને લઈ દેવી પડી નવી તો ગાડી ઘણી બધી હતી પણ પછી હું થાર લઈ દેવી પડી એવા તો હું પૈસા ખૂટતા હતા કે 3-4 લાખની ગાડી અપાવી દીધી. ગાડી લઈને હું ઉકાળી લીધી પડ્યો ને. એ તો એક જ વાર પડ્યો છે કે 3-4 વાર નથી પડ્યો ગાડી લઈને એ તો બમ ફાયો એટલે પડી ગયો કે ઈ કે છે ખુદ જ કે છે કે મારો કાંઈ વાક જ નથી ઈ તો બમ ફાયો એટલે હું પડી ગયો એનો વાંક નતો, એ બમ્ફરનો વાંક હતો. બમ્ફર નો દેખાણું એ બમ્ફરનો વાંક હતો. એ જવા દે ને હવે એવા જ આવ્યા જ રાખે. હા તમે શું એટલા બધા ઉછો છો ઉછેરીએ જ છે ને. મરી જાય તો આપણે શું કરવાનું? પાછું બોલવાનું શરૂ કર્યું કડવું બોલવાનું બંધ કરો હવે હું કડવું બોલું એમ? તમારે બોલવાનું જ નહીં તમે ગમે ત્યારે બોલશો ને તો તમે કડવું જ બોલશો મેં કીધું કે તે કીધું કે મારો કાકાનો છોકરો ગાડી લઈને પડી ગયો? હા તો બિચારો પડી ગયો છે અને પગમાં વાગ્યું છે પગમાં હરિયો આવ્યો છે હું ઈ જ કહેવા માંગુ છું કે હું બોલ્યો નથી ને તોય ઈ પડી ગયો. એ એવા કામ જ કરે છે પછી પડી જ જાય ને. એના કામ તો બધા હારા જ છે એ ખુદ કેતો હતો કે હવે હું ગાડી ધીમી હાંકીશ હા હવે તો ધીમું જ હલાવાય. એ તો એમ કેતો હતો હું તો 40 ઉપર જ ગાડી હકાલું સારું પડ્યો છે એટલે કે પડ્યા પછી તો બધા જ કે એમાં હું નવાઈની વાત છે. હવે કોઈ પડી ગયું હોય એની વિશે સારું બોલાય ખરાબ ન બોલાય હું એને ક્યાં કહું છું? તને કહું છું. હવે એને આપણે દવાખાને મળવા જવાનું છે તમારે આવવાનું છે કે હું એકલી લઈ જાઉં હા જઈએ આપણે. એનો ફોન તો આવવા દે પછી આપણે જઈએ. ત્યાં શું કર્યું શું ન કર્યું એ આપને શું ખબર? એટલે બધી ઉતાવળ હું કરે છે. કહું છું તો ખરી ઓપરેશન કરવાનું છે પગમાં હરિયો નખાવાનો છે ઓપરેશન તું કરવાની છો? ઓપરેશન તો ડોક્ટર કરવાનો છે. અરે પણ આપણે જાવું તો પડે ને ત્યાં જઈએ ને તોય તું ત્યાં પંચાયત કરવાની જ છો. એને સારું થઈ જશે કે નહીં થઈ જાય. તું ન જાય ને તોય એને સારું થઈ જ જવાનું છે. હા તમે હવે પંચાયત કરો માં તમે આખા ગામની પંચાયત લઈને બેઠા છો તમે 17 વાર પડ્યા છો તમારું નહીં જો અને ગામની પંચાયત કર્યા કરશો એ તો હું 1-2 વાર રેતીમાં પડ્યો છું. ત્યારે રેતીમાં છે ને સ્લીપ ખાઈ ગયું ને એટલે પડી ગયો. તમને રેતી ન દેખાણી તમારી આખી હું વાહે હતી રેતી થોડીક દેખાય, બમ દેખાય. રેતી થોડીક દેખાય. હા તમને તો રેતી ન દેખાય રસ્તો ન દેખાય કાંઈ ન દેખાય તમે એમનેમ જ પડ્યા છે તો મને ખબર જ છે હવે તમે ગામની પંચાયત ન કરતા અને તમે તૈયાર થવા જાઓ અને હું તૈયાર થવા જાઉં છું ને આપણે જવાનું છે હવે દવાખાને હા તું તૈયાર થા, મારે થોડીક વાર લાગશે. ના જરા કે મોડું ન કરતા તમારે આવવું જ પડશે ટેમે જ જવું પડશે મારી યારે